નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ 2.0 પાન કાર્ડ જે નવું આવી રહ્યું છે તેના વિશે મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ। જેમાં મિત્રો દેશમાં પાન કાર્ડ બહુ જ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે। જેમ કે જેવી રીતે આધાર કાર્ડ વગર ચાલે એવું નથી, તેમજ મિત્રો હવે પાન કાર્ડ વગર પણ ચાલે એવું નથી। જેમાં પાન કાર્ડથી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાય છે, બેંકમાં નાના મોટા કામમાં પણ પાન કાર્ડ વપરાય છે। જેમાં મિત્રો કેન્દ્ર સરકારે આ નવું પાન કાર્ડ 2.0 કાઢ્યું છે। જેમાં ઘણા મિત્રોને પ્રશ્ન હશે કે આ જૂનું પાન કાર્ડ બંધ થઈ જશે કે પછી પાન કાર્ડ નવું કઢાવવું પડશે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ 2.0 પાન કાર્ડ વિશે વધુ માહિતી જાણીએ। તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આ જે નવું પાન કાર્ડ 2.0 જેમાં ભારત સરકારે 2.0 એટલે કે નવા પાન કાર્ડ માટે 1435 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે। જેમાં ભારતમાં હાલ 78 કરોડ પાન ધારકો છે, તે બધાએ પોતાના પાન કાર્ડ અપગ્રેડ કરાવવા પડશે। વર્તમાનમાં પાન ધારકો માટે પાન નંબર એ જ રહેશે, માત્ર પાન કાર્ડ અપગ્રેડ કરાવવાની જરૂર પડશે। તો મિત્રો જે પાન કાર્ડ નંબર તમારો બદલાશે નહીં, જે માત્ર અપગ્રેડ કરવાનો રહેશે, એટલે કે તમારું જૂનું પાન કાર્ડ માત્ર અપગ્રેડ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ જૂનું પાન કાર્ડ શું અમાન્ય થઈ જશે। જેમાં આ પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ હેઠળ પાન કાર્ડનું ડિજિટલાઇઝેશન થશે અને આ પ્રોજેક્ટમાં અમલમાં આવ્યા બાદ તમારું જૂનું પાન કાર્ડ અમાન્ય થશે નહીં। એટલે કે તમારું જૂનું જ પાન કાર્ડ જો આ પ્રોજેક્ટમાં એટલે કે ડિજિટલાઇઝેશન થશે ત્યાર પછી આ તમારું જૂનું પાન કાર્ડ અમાન્ય થશે નહીં, એટલે કે તમારું જૂનું જ પાન કાર્ડ વેલિડ ગણાશે। ત્યાર પછી મિત્રો વાત કરી કે પાન કાર્ડ નંબર શું બદલાઈ જશે। જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે સ્પષ્ટ કર્યું હતું કે તમારા હાલનો પાન કાર્ડ નંબર બદલાશે નહીં, અલબત્ત તમારે અપગ્રેડ પ્રક્રિયામાં સામેલ થવું પડશે। ત્યારબાદ તમને QR કોડ ફીચરવાળું એક નવું પાન કાર્ડ મળશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ પાન કાર્ડ 2.0 ના ફાયદા વિશે વાત કરીએ કે જેમાં ભવિષ્યમાં તમારું પાન કાર્ડ તમામ પ્રકારની નાણાકીય સેવાઓ માટે યુનિવર્સલ આઈડી તરીકે કામ કરશે। ત્યાર પછી પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ મારફતે ટેક્સ કલેક્શનમાં વધુ પારદર્શી બનશે અને કર ચોરી અટકશે। જેમાં હવે નવા પાન કાર્ડમાં પણ QR કોડ આવી જશે અને જેમાં તમારા પાન કાર્ડમાં QR કોડમાં તમારી ઇન્કમની જેટલી હિસ્ટ્રી છે તે બધી જ એ QR કોડમાં છપાઈ જશે। જેમાં એ QR કોડ દ્વારા તમે તમારા ઇન્કમની માહિતી જાણવા પણ મદદરૂપ થશે અને જેમાં ઇન્કમને લગતા તમામ કામકાજ આ QR કોડ વાળું પાન કાર્ડ ખૂબ જ ઉપયોગી બનશે। જેમાં મિત્રો ટેક્સ પેયરની જે સર્વિસ છે તે સુધરશે અને સુવિધાઓ ફાસ્ટ થશે। ત્યાર પછી જે નવું પાન કાર્ડ કાઢવું તે પણ સરળ બની જશે। જેમાં મિત્રો આ પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટથી કરદાતાઓ અને વેપારીઓની સારી સુવિધાઓ મળશે। ટેક્સ રિટર્ન ફાઇલિંગ અને મની ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા ઝડપી બનશે, એટલે કે મિત્રો વેપારીઓ અને કરદાતાઓ માટે સારી સુવિધાઓ બનશે અને જે ટેક્સ રિટર્ન ભરે છે, મની ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયાઓ કરે છે તેના માટે આ પ્રક્રિયા ઝડપી બનશે। ત્યાર પછી મિત્રો બીજા ફાયદાની વાત કરીએ કે જેમાં નકલી પાન કાર્ડ ધારકો પર લગામ લાગશે અને પાન કાર્ડ વડે નાણાકીય ગેરરીતિ કૌભાંડ અટકશે અને તમામ સરકારી સેવાઓ માટે આ સિંગલ આઈડી બની જશે। એટલે કે મિત્રો જે નકલી પાન કાર્ડ ધારકો છે તેમના ઉપર લગામ લગાવવામાં આવશે અને નાણાકીય ગેરરીતિ જે કૌભાંડ છે તે બધું જ આ પાન કાર્ડ દ્વારા અટકી જશે અને સરકારની સેવાઓમાં તમારા સિંગલ આઈડી તરીકે આ પાન કાર્ડ કામ કરશે। તો મિત્રો આ 2.0 નવું પાન કાર્ડ ખૂબ જ ઉપયોગી બનશે। તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે। જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।